રીતે વાગે છે એ નિશાન હોવું જોઈએ. એના પ્રગટ થયો એના શું લક્ષણો એ ગેપનો જ નાદ છે. પણ એ કે બધાને ખબર મેં છે. કીધું કે આ પોલું છે એમાં વાગે છે કે આ વગાડ જાય વેલણ વગાડ આ પોલો હોય ને એ વાગે એટલે ગેબ જ વાગે એમાં બીજો નથી. અવાજ જ ગેબનો છે પછી હોય. અરે ગેબ જ વાગે ઈ વાત હાચી છે પણ સંતોએ 10 પ્રકારના નાદ કીધા. 10મો બ્રહ્મનાદ છે. કેટલામો? બ્રહ્મનાદ. હે? મુરલી શંખ સીની ઝાલર એવા 10 નાદનું વર્ણન કર્યું સંતોએ. કેટલા નાદનું? 10 નાદનું. આપણે આમ ગ્લાસ પસાડીને ખખડે ઈ તો ખાલી માણસને સમજાવવા માટે છે. પોતાના ઘટમાં કઈ જગ્યાએથી પ્રગટ થયો અને ક્યાં કાનેથી ના સંભળાય છે કે ખોટી વાત? પણ તો કઈક વાત કરો ને તમને ખબર. પણ એ વાત અભ્યાસની છે. તમે હું એમ કહું છું કે એવા ગુરુ પાસે જાઓ કે જેમાં આના અનુભવી હોય એને તમે કયો કે તમે અનુભવ કર્યો છે મને કરાવો. સાચી વાત. તમે બહુ લાંબી વાત જ ન કરજો. ગુરુ વગર શક્તિ છે ભગવાન. બહુ જીયા હવે ક્યાં મોકલવા. અરે પણ બહુ જીયાવે તો હું ક્યાં કહું છું તમે અહીંયા જાઓ. તમે સાંભળ્યો જ કહો ને. પણ આ પણ 10 નાદ ક્યાં 10 નાદ ના નામ આવે. પણ ઈ મારી વાત સાંભળો. એ તમે વાત જો જીવનને 18 ગુરુ કરવા દો, 17 ગુરુ કરવા દો, 18 ભીમ બેટા ને ભરમણા ભાંગી, બરાબર, દાતા ને સોવી કરવા જોયા, સવાને હંસદાસ ના આગળ જવું પડ્યું. એમાં એવું સ્વરૂપ છે અનુભવીને પકડો. હા મારું એમ કહેવાનું. પણ એમ કે કઈક લખી નાખ્યો તો આપણે બી માની લેવાનું. અરે ઈ નખવાની વાત તમે જાવાય દો. ઈ તોતા પોતા તમે ખોટા માનો પણ હાલના પુરુષ પ્રગટ કોઈ હોય એવાને તો ગોતો. હા મારું એમ કહેવાનું છે. ચોથા પોતાની જ વાતો કરે. ઈ ચોથા પોતાની વાતો કરે તો તમે ત્યાં આપણે ઊભું રહેવું છે ને આપણે ત્યાં ચોથા પોતા પરની વાતો કરીએ છીએ. પૂછવું તો પડે ને. આપણે કઈ ચોથા પોતા પરની વાતો નથી કરતા. કે તમે આમ જો કે જયરામ મહારાજ તમે આ શું કરો છો? હા એમ ભરત મહારાજ તમે આ શું કરો છો? જો આમ વાળ પકડીને કે ભાઈ તમે આ કોણ છે? આ કોણ? આ તું કોણ છો? ઉભા આ તું કોણ છો? ઈ કે હું ઈ કે પોસા મહારાજ. એને આ પગ કહેવાય. આમાં પોસા મહારાજ ત્યાં આ હાથ કહેવાય. આમાં પોસા મહારાજ ત્યાં આવી ઘટના બની હતી ને ઈ આખી ઉપદેશમાં પલટાવી દીધી. ગાદીમાં એમાં પલટાવી દીધી. દરબાર સરખા બેહો પલટાવી દીધી. ત્યાં બની એક ભાઈની ઘોડી છોડાઈ. ઘોડી સોરાઈ ગઈ. ઓલા ઘોડી સોરીને વયા ગયા ને તો ઓલો ગોતું ગયો ને તેને ખીલે ઘોડી બાંધી હતી. કે આ ઘોડી તો મારી છે. ઈ કે કઈ ઘોડી તારી છે? બોલે આમ હાથ મૂક્યો કે આ ઘોડી મારી છે. ઈ કે એને તો પગ કહેવાય. તો બોલે પછી વળે અહીંયા મૂક્યો હાથ. આ ઘોડી મારી છે. ઈ કે એને તો કાન કહેવાય. આમાં ઘોડી તારી ક્યાં છે? આમાંથી ને આખું પલટાઈ ગયું. હવે તમે વિચાર કરો, સંતોના પુરાવા છે, વાણીના પુરાવા છે અને આપણા થઈ ગયેલા આજના કાલ હવારના પુરાવા છે. ભગવાન આખી રાતના તાય ઉપદેશ હોય નહીં. આખી રાતની તાય સમજણ હોય નહીં. 2-3 કલાકની તાય હોય નહીં. એ તો યાર એટલા બધા માણા વસાડે પણ હોય નહીં. કે ઇતિહાસ બોલે છે કે શિવજીને મહામંત્ર આપો થો ને ઉમિયાને તો ઘોર વનમાંથી અઘોર વનમાં નહીં ગયા. 3 તાળી પાડી અને પશુ પંખી પ્રાણીને ઉડાડ્યા છતાં પણ વિઘ્ન આવ્યું. એવું કે ન આવ્યું? તો આમ હોય આ 15-20 જણા આ કે અમે ઉપદેશ નહીં આવ્યા, અમે સમજી આવ્યા, અમે બોધ નહીં આવ્યા એટલે હું કઈ ભૈજાના ઘાણા નીકળે એમ નીકળે? હે એમ નથી. આમાં ઓલો સવારામ બાપાએ કીધું અમર આસન અમર કાયા અમર વસન અલોપ છે દાસ સવો કે આવા તો કરોડોમાં કોક છે. અહીં તમે કયો મારી પાસે છે, આ કે મારી પાસે છે, હું કહું મારી પાસે છે, બાપુ કે મારી પાસે છે. એટલામાં જ શાર થઈ ગયા. ઓલો તો કરોડોની વાત કરે. એટલામાં જ આપણે માની લીધું કે અમારી બધા પાસે છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. હે સાચી વાત. બરોબર. એટલે આપણે હજારો સંપ્રદાયો છે. આપણે
કોઈ સંપ્રદાય હારે નેના દેના નથી. ગંગા સતી પાનભાઈ કી સંપ્રદાયમાં થયા? કઈ નામ છે? ના ના. હે? જેસલ તોરલ કઈ સંપ્રદાયમાં થયા? રૂપાદે માલદે કઈ સંપ્રદાયમાં થયા? કોઈ સંપ્રદાય હારે નેવા દેવા નથી. આ તો ગુરુ ને શિષ્યની પરંપરા છે. કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણએ કહી દીધું કે આ જગત છે ને એ ગુરુ છે. એ તને બધું શીખવાડશે. કપડા કેમ પહેરવા, ખાવું કેમ, હાલવું કેમ, ઠે વાગે ને તો એમ કે ધ્યાન રાખીને અહીંયા હાલ. સાચી વાત કે ખોટી? સત્ય વાત. એક ગુરુ પરંપરા શંકરાચાર્ય ને હાલી. એ તો આપણે નિશાળે ન ગયા હોય ને તે આપણને ખબર ન હોય. પૂછો આ ભાઈ ને. આપણે ને આવું મિથ્યા જ્ઞાન પકડાઈ ગયું છે ને. આવડા લોકો મહેનત કરે છે ને એને ખબર છે સત્ય શું છે. હા બોલો. આ બધી વાતો કરી છે ને, આ બધી આત્મા હું મરતો નથી જન્મતો નહીં, એ બધી મિથ્યા વાતો છે. આત્મા આત્મા આખું જગત કહે. આત્મા કેવો કોને? કેવો કોને? આત્મા કેવો કોને? હાલો કોક તો કેવું જોઈએ ને કે આને આત્મા કહેવાય. આંગળી મૂકીને આને આત્મા કહેવાય એવું કોક તો કેવું જોઈએ કે ન કેવું જોઈએ? આત્મા આત્મા તો આખું જગત કરે છે. બરોબર. અને કૃષ્ણ ભગવાન ગીતામાં બોલ્યા છે અજર અમર, હે અર્જુન હું અજર અમર ને અવિનાશી છું. એટલે આપણે ત્રણેયનું એક માની લીધું આત્મા. એમ નથી. અજર અલગ છે, અમર અલગ છે, અવિનાશી અલગ છે. નગર કૃષ્ણ 3 વાર ન બોલે. સત્ય વાત. સત્ય બોલો. આપણા સંતો ગાંડા નથી કે એકની એક વાત વાણીમાં 2 વાર બોલે. આગળ પોસા મહારાજ ને કયો વર્ણન કરો તો આખી વાણીમાં એકની એક વાત આવે. એવા સંતો કઈ ગાંડી ના છે? હે? જો નરસિંહ મહેતાએ પ્રભાત્યું ગાયું કે જળ કમળ સાંડી જાની બાળા, સ્વામી અમારો જાગશે પછી તને બાળ હથિયા નાખશે. ગાયું ને ગાયું ને બાપા. તો આપણે વિચારવાનું ને. હા હાસું કે ખોટું? હાસું 100%. પછી ઉપરથી ગાયું શરણ સાપી મૂછ મવડી, નાગણે નાગને જગાડ્યો, સહસ્ત્ર ફૂણે ફૂફવે, જેમ ગગન ગાજે હાથીઓ. એ કે કેવો તને અનુભવ છો? એ કે એમ હાથીનો મેઘ જેવી ગર્જના કરીને એવી અંદર મને ગર્જના થઈ. વાહ 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 બાપા વાહ. આવું નરસિંહ મહેતાને આવું અનુભવ થયો. એને ગર્જના થઈ કેવી? હાથી નક્ષત્રના મેઘ જેવી. તો એને કીધું પણ ક્યારે થઈ? આ શરણ સાપી મૂછ મવડી, નાગણે નાગને જગે. આપણે વિચાર તો કરવું જોઈએ ને. યરુન પગ આવે તો નરસિંહ મહેતા ખોટું બોલ્યા છે. હાલો વિચાર તો કરવો પડશે. હા શું ક્યાં ખોટું? વિચારવું જોશે કે નહીં? ભક્તિ શું વસ્તુ છે ને, એ તો ક્યારે ભક્તિ મળે? એ તો સદગુરુને શરણે તન મન ધન કુરબાન કરે ને ત્યારે. ભક્તિ કઈ રસ્તામાં નથી પડી, કઈ રેડી નથી પડી, મળી જાય. વાહ બાપા વાહ. હે વાહ વાહ. નોયર કે જીરે નાખા શ્રીમદ ભાગવતમાં એમ લખે છે ભક્તિ વિનાના સંશય ન ટળે. જીરે નાખા 10મી ભક્તિમાં કોઈ પ્રેમ જગાડે ને એની સુરતા શૂન્યમાં નાખે. આ બધી નવધા ભક્તિ છે. પૂજા કરવી, જાવું મંદિરે આવવું, કથા કીર્તન, એ બધી નવધા ભક્તિ છે. કઈ છે? નવધા. છતાં નોયરે કઈ નવધાને નથી પકડી. એમને એમ કીધું કે 10મી ભક્તિમાં જો કોઈ પ્રેમ જગાડે એની સુરતા શૂન્યમાં લાગે. તો મારો અનુભવ છે કે નવધા ભક્તિની ઉપર એ વાટ છે બહુ વસબી. એ તો વાતો કરવી છે હેલી. નવધામાં નથી નિવાડો. હે? નવધામાં તો નિવેડો નથી. એ તો નરસિંહ મહેતાએ કહી દીધું. પણ એમ કહું છું કે નવધા ભક્તિની ઉપર એ વાટ છે બહુ વસમી. એ વાતો કરવી છે હેલી. હે? એ ખોટી વાત? સત્ય વાત. નવધા ભક્તિની ઉપર વાટ છે બહુ વસમી, પ્રેમ નક્ષણા ભક્તિ છે હાસી. હે? વાહ બાપા વાહ. જે ભક્ત માણા હોય ને એના હૃદયમાં પ્રેમ પ્રગટ થાય. એના હૃદયમાં એને દુશ્મન ઉપર પ્રેમ વરસે. બોલો. આ પ્રેમ ને વશ થયો વાલો મારો રાજી. એને શું કરે? કુરાન ને કાજી. વાહ વાહ. કે નહીં? વાલો મારો પ્રેમ ને વશ થયો રાજી. એના હૃદયમાં પ્રેમ પ્રગટી જાય. શું પ્રગટી જાય? પ્રેમ. હું અજ્ઞાની છું તો મને તમારામાં અજ્ઞાન દેખાય ને. હા હા.
એ મારી ભૂલ છે. ઓલા બધા પાખંડ કરી જાય એવું મને દેખાય ને, એ મારી ભૂલ છે, મારામાં કઈક પાખંડ છે. નકર મને થોડું દેખાય? નો દેખાય કોઈ દી નો. આપ એવું જગત. આ શું ખોટું? આપ એવું જગત. હે? આપ એવું જગત. આપણામાં કાંઈ કાશ્યપ હોય ને એવું આપણને દેખાય આમો માણસ. 100% વાત. હે? 100% વાત. આપણે આપણામાંથી બધું કાઢી નાખો. આખા જગતમાં જો કાંઈ એવું તમને દેખાય તો કેજો મને. આપણામાંથી કાઢો. આપણામાંથી આ કાઢવા માટે ગુરુની જરૂર પડે. આમાં આપણે પતરી થી હોય ને તો ડોક્ટર પાસે જાય કે ઓપરેશન કરીને કાઢીને, કેટલી બગડી હોય ને તો ડોક્ટર પાસે જાય કે ઓપરેશન કરીને આમાંથી કાઢીને. આમાં લોભ, કામ, ક્રોધ ને મોહ એ ડોક્ટરો નથી કાઢી શકતા ઓપરેશન કરીને. નકર તો એ કઢાવી આવી મારામાંથી ઓપરેશન કરીને ક્રોધ કાઢી નાખની. એટલે ગુરુની જરૂર પડે. અને ગુરુ આવું બધું કઢાવે. કેવું કઢાવે? કામ, ક્રોધ, લોભ, મોહ. આ સત્સંગ કરતા હતા. હું એકવાર સત્સંગ ઓલા દાસી જીવનની ને રવિ સાહેબ ની વાત કરતો હતો ધારાની, કે નામ રૂપી બીજ વાવ્યું, એને નામ રૂપી બીજ આપ્યું, જીવન સાહેબે વાવ્યું અને એની સુગંધ પસરી એમ 5-5 ગાવ સુધી. તો કે મારી કે 5 ગામમાં ખબર પડે એવું મને ભજન આપો ની. મેં કીધું બે ને આપું, અહીં બે જા તને ભજન આપું. 4 અક્ષરનું ભજન છે. કેટલા અક્ષરનું? 4 અક્ષર. કેટલા અક્ષરનું? 4. મેં કીધું નાખ પેન ને કાગળ લઈને. હા. કે નાખ પેલો ખ, કે બધાને ખવડાવવું. નાખ બીજો ખ, વાહ ભાઈ વાહ, કે ખમી ખાવું. નાખ ત્રીજો ખ, ખરસાવું. નાખ ચોથો ખ, ખટપટ મેલી દેવી. આ 4 ખ નું ભજન કરીને 500 ગાવ સુધી તને નો ઓળખે ને તો મને કહેજે. હાસું ખોટું? હાસું ખોટું? ઈ કે આ મારાથી ન થાય. તો કે તો શું થાય? આનાથી ઉલટું થાય. ખ એટલે કોકનું ખાઈ લેવું, ખ એટલે કોકના ખરસમાં ઉતાર દેવા. હે? મેં કીધું તો ભાઈ પાડોશી એ ન ઓળખે. ઓળખે? આ તો એની માતમ છે, એની માતમ છે. નકરી વાતની માતમ નથી. ભૂખ્યા રહીને જયારે સંતોને જમાડ્યા ને એના ઇતિહાસોમાં નામ સીડ્યા. ખોટી વાત બાપુ? સત્ય વાત. સત્ય હોવાના. પછી કે આમ નથી થતું, તેમ નથી થતું, ઓલું નથી થતું, પછી આપણે એના અરથના અનરથ કરીએ. એ કે ગુરુને શરણે ગયા, માથા ઉતાર્યા. તો મારો અનુભવ કહું ને, હું ગયો એટલે થાળી આપી, પછી આમ માથું રખે. 10 જણા અમે હતા. ઓલા બધા ખોટી આમ તલવાડું ગાય. એટલે હું કઈ આપણે છોકરા છીએ, આપણને ન ખબર પડતી હોય. પાછા ઓલો એક જણો આમ એટલે ઓલાને એમ થાય બીક ગળી જાય. અરે બીક એમ કોઈને ગળે નહીં ને. માથું કોકનું કપાણું હોય ને તો તમે એકી નો ઉભા રહ્યો ને તમારી પહેલા તો આ મહારાજ ગોઈતો ન ચડે. ઈ હાથ નો આવે. અને ઓલા બાપા ને એમ ન કહેવાય ખાખી વર્દી વાળા ને કે હું કરતા છું. કેવાય કરતાના ઘરમાં તું કરતાના ઘરમાં સુતા વાગે કોને? વાહ ફાડી નાખે. તો આ અનુભવની વાત છે. સત્ય ભલે કડવી હોય. આ હું હજી કઉ છું, 1000 વાર કરું છું કે વાતું કરે કાંઈ નહીં થાય, જ્ઞાન જાણે કાંઈ નહીં થાય. હા, કાંઈક કરવું પડશે, કાંઈક પકડવું પડશે, કાંઈક નિયમ લેવા પડશે. એમ બાપુ? કાંઈક નિયમ લેવા પડશે. પ્રથમ પહેલા તો ભક્તિ કોને કરવી જાણવું પડશે. ભક્તિ કેવી કોને ઈ જાણવું પડશે. ગંગા સતીએ કીધું, તમને જ ખબર નથી. ગંગા સતીએ કીધું કે કુપાત્રની આગળ વસ્તુ નો વાવીએ, પાનભાઈ સમજીને રહીએ આપણે શું. આવીને ધનનો ઢગલો કરે, પછી ભલે ની હોય મોટો ભૂખ. તો આપણે તો પાછા ઓલાને હારું પાત્ર જાણે હાલ ગાદીમાં વયો આય. પાછા હવારે થાય સમજી ગયો. હવે એને નો સમજાણતા તો પાછો હવે એક રાતમાં કુપાત્ર થઈ ગયો. ઈ તો કુપાત્ર હતો નતો ઓળખતો, પણ તમે ગુરુ ગાદી ને બેઠા, તમને ભાન નથી. તમને ભાન નથી. સાચી વાત કે ખોટી વાત? હે? તમને ભાન નથી. તમે આવડો મોટો મુદ્દો લઈને બેઠા.
બીજાને સમજાવવાનો. તો તમે પહેલા સમજો, કોઈને શિષ્ય બનાવવાની જરૂર નથી, પહેલા આપણે કોકના બનો. આપણે કોકના બનો. વાહ બાપા, હે આપણે કોકનું બનવું જોઈએ. હા. તો કીધું ગંગા સજદીએ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનભાઈ સમજીને રહીએ શુભ. આવીને ધનનો ઢગલો કરે, પછી ભલે ની હોય મોટો ભૂખ. ભજની પુરુષને પછી બે પરવાર એવું કરવી ની કોઈની પરવા. મોટાની આગળ કઈ નો ઉસારવું ને એની સુરતામાં મેળવવો એક તાર. ત્યાં અનુભવ બે નો એક થઈ જાય. ત્યાં શું બોલવાનું હોય? કઈ નહીં. પછી કીધું છે કે ભક્તિ દેખાડવી, ઉપદેશ દેવો ને પાનભાઈ, તો પ્રથમ પેલા એને ભક્તિ દેખાડવી. શું કરવું? ભક્તિ બતાવી. ઉપદેશ દેવો તો પાનભાઈ પ્રથમ એને ભક્તિ દેખાડવી, કે જો ભાઈ આને ભક્તિ કહેવાય. તારથી થાહે તો હું તને ઉપદેશ આપું, નો થાય તો મારે કઈ આપવો નથી. આ જે વાત કે ખોટી વાત? સત્ય વાત, 110%. ઉપદેશ દેવો તો પાનભાઈ એને પ્રથમ પેલા ભક્તિ દેખાડવી. ગાળી દેવો એને માયલો મોહ, નેસ માત્ર જેનામાં સંશય નો રહી ને પાનભાઈ, પછી એવાને દેખાડવો હરિનો દેશ. હવે આપણે સંશયના ભરેલા છીએ, જ્ઞાનની વાતો કરી છે. શેની વાતો કરી છે? હર સંશયના ભરેલા છીએ અને જ્ઞાનની વાતો કરી છે, અદ્વૈતની વાતો કરી છે. અદ્વૈતની વાતો હોય તો તમારે 5 દી ઘીરે ન જવું, કોઈક બીજાને રાખવો. ન્યા બે માં એક જ છે ને. તમને અદ્વૈત સમજાઈ ગયું હોય તો મને તો નથી સમજાવવાનું, એટલે મારે તાળા મારવા પડે. તો તમારે ઉઘાડા બારણા રાખીને વયું જવું. સોરવા વાળો સોરી જાય, ઈ ક્યાં બીજો છે? આ જગતમાં બીજો છે જ નહીં. ભલે સોરી જાતો. બોલો બાપુ, હાસી વાત હોય બાપુ આ પાડજો. અરે હા ભલે ઈનું હોય. મને અદ્વૈત નું મેં વાતો ઘણી સાંભળી છે. મને અદ્વૈત જ્ઞાન નથી થયું તો મારે હાથ ફેરું તાળા મારવા પડે. 100%ની વાત છે. હે 100%ની વાત છે કે ખોટી વાત મારી? જરીએ નહીં. બોલો, વાતોની મને ખબર છે, પણ ખબર જ નથી એટલે તમે કહેવાય શું? પણ એની ખબર નથી. અદ્વૈત ની તમને ખબર જ નથી. અદ્વૈત કોને કહેવાય એ જ ખબર નથી. અદ્વૈત એટલે એક, જગતમાં બીજું છે જ નહીં. વેદ પુરાણ વેદોમાં લખેલું છે, અદ્વૈત કહેતા એક, દ્વૈત કહેતા બે. અખિલા વિશ્વમાં એક તો શરીર જોજવા રૂપે અનેક દેખાય, ત્યાં રૂપ નો કા નથી. પણ ઝૂંઝવા રૂપ આપણે અદ્વૈત ને ઝૂંઝવા રૂપ નો દેખાય મારા બાપ. સ્વભાવ છે ને, સમજો તો સ્વભાવ મોટો બોલો, અદ્વૈત મોટો. અદ્વૈતમાં સ્વભાવ નથી, તમારામાં સ્વભાવ પડ્યો. પણ સ્વભાવ ભલે તમારામાં સ્વભાવ પડ્યો છે, મારામાં બીજો નથી તમારામાં પડ્યો. મારામાં ભલે પડ્યો, પણ અદ્વૈતમાં તો એમાં સ્વભાવ નથી. અદ્વૈતમાં તો નથી. પણ એ પાવર એક છે, વસ્તુ જ નથી. જો પંખા ફરે, કરી તમે પાવર પંખા ફરે, વસ્તુ પાવર એક છે, કાર્ય નો કાર. કરી અમે જ્ઞાનીઓના બરાબર ગુરુ છીએ, પણ અજ્ઞાનીના દાસ. તમે ઘાટ કે વિયો જાવ તો ઘાટ વિયો જાય, અદ્વૈત વિયો જાય, અદ્વૈત વિયો જાય, એ કોઈ વિયો જાય, આવે જાય એવો ખબર નથી. તમે એક વાત સમજો, અદ્વૈત એટલે